જય દ્વારકાધીશ, હર હર મહાદેવ બધાને। તો આજ અમે ફરવા માટે આવ્યા છે દીવ। અત્યારે અમે દીવ પહોંચ્યા છે, તો હું દીવની નાની નાની ક્લિપ મૂકીશ, તો બધા જોજો। અમે દીવ તો પૂગી ગયા છે, પણ અમે દર્શન કરવા આવ્યા ગંગેશ્વર મહાદેવના। તો ચાલો હું તમને બધાને ગંગેશ્વર મહાદેવના દર્શન કરાવું। તો અમે ગંગેશ્વર મહાદેવના મંદિરે પૂગી ગયા છે, તો બધાય દર્શન કરી લેજો અને હર હર મહાદેવ બધાયને। લાવો તમે ઉતરો, પેલા પ્રાચી ઉતર। कोई बात ना, चल लो देखते खाली हेलो क्या जो देख नीचे देख ગંગેશ્વર મહાદેવની જય। શ્રેયા જોતા હામો એ ગોગડી આઈ જો ફોનમાં તાર મમ્મી બોલાવે। ગંગેશ્વર મહાદેવનું મંદિરનું હજી બાંધકામ ચાલુ છે, થોડું થોડું થયું છે, પણ હજી અધૂરું છે। એ કાંઈ મસ્ત પોઠિયાના દર્શન થાય છે, હજી કામ ચાલુ છે રેનોવેશન મંદિરનું। અમારા દર્શન થઈ ગયા છે, હવે અમે જઈએ બીચ ઉપર। શ્રેયા આમ જો ગંગેશ્વર મહાદેવના દર્શન થઈ ગયા છે। હવે અહીંયા મેગીનો સ્ટોર હતો, એટલે અમે બધાએ બેસીને ચટપટી મેગી થોડીક ટેસ્ટ કરીએ છે। ઊંડું નહીં રેતી જ નથી, ડૂબે નહીં રેતી જ આવે। કેમેરો ચાલુ કરો।
Turn left onto National Highway 251. હવે ખાલી સાઈડ હો ભાઈ. રાધિકા હવે આની વાહે દબાવી દીધી હોત તો અરે આની નો રખાય તો આગળ હા જવા જોઈએ ને. તો અમે દીવના બીચ ઉપર આવ્યા છે. અહીંયા દરિયાકાંઠે બધા નાય છે અને એન્જોય કરે છે. અમે જાશું હમણાં નાવા. તો અમે દીવ બીચ રોકાણા હતા. 1 વાગ્યાના રોકાણા હતા. 3-4 કલાક અમે દીવ બીચમાં મજા કરી, મસ્તી કરી ને પછી અમે નાહ્યા ને હવે નાહીને અમે દીવથી નીકળ્યા ને આ હોટલમાં બસ જો ચા પીએ. હાલો બધા ચા પીવા. ને હવે અમે સીધા પોરબંદર જાશું. ને રસ્તામાં કંઈ એવું આવ્યું તો ક્લિપ મૂકીશ નાની નાની, નકર પછી ડાયરેક્ટ પોરબંદર જઈને વિડીયો એન્ડ કરી દઈશ. અને મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મને બહુ મજા આવી મારા ભાઈ ભાભી ભેગું ફરવાની. મેં ને શ્રેયાએ બહુ એન્જોય કર્યું ને મારા ભાઈ ભાભી અમારું ધ્યાને બહુ રાખ્યું. મારા ભાઈના ઘરે અમે રોકાણા હતા, ત્યાંય અમને બહુ મજા આવી. ને જો હવે કંઈ વિડીયો ઉતારીશ તો એની એક ક્લિપ મૂકીશ. તો અમે સોમનાથ પૂગી ગયા દીવથી. હવે સોમનાથ આવ્યા અમે. સોમનાથ આવી ગયા. યુગા સોમનાથના દર્શન તમે અહીંથી કરી લ્યો, કેમ કે ફોન તો અંદર લઈ જવા દેશે નહીં, એટલે ફોન હું અહીં લોકઅપમાં મૂકું છું ને બહાર આવીને પછી પાછી બજારનું શૂટ કરીશ. તો ચાલો હું દર્શન કરતી આવું, પછી મળીએ પાછા. દર્શન થઈ ગયા હતા. પછી અમે આઈસ્ક્રીમ ને થોડોક નાસ્તો કરવા માટે ઊભા રહ્યા હતા અને મારા ફોનમાં ચાર્જિંગ નહોતું. પછી મારે કંઈ વ્લોગ શૂટ થયા નહીં અને મેં સીધા પોરબંદર આવી ને વ્લોગનો એન્ડ કરી દીધો હતો. અને મેં ખૂબ એન્જોય કર્યું ને જય સોમનાથ. તો મારા વ્લોગ કેવા લાગ્યા એ કોમેન્ટમાં જરૂર કહેજો. અને હર હર મહાદેવ. મળીએ પાછા એક નવા વ્લોગ સાથે. ગંગેશ્વર મહાદેવની જય. શ્રેયા જોતા હામો ગોગડી અહીં જો ફોનમાં તાર મમ્મી બોલાવે.